આજે પણ જુઓ ગઈકાલે આખો દિવસ ચર્ચા રહી જે ટેલિકોમ સ્ટોક્સ છે એની આજે પણ થોડીક ચર્ચા એનાથી જ કરવી છે, કારણ કે ગઈકાલે આપણને રિલાયન્સ જીઓના સમાચાર આવતા દેખાયા કે એમણે એમનો બેઝ પ્લાન હતો, ખાસ કરીને એ હવે ઉપર લાવી દીધો છે. 1 GB વાળા બેઝ પ્લાનનો બંધ કરીને 299માં 1.5 GB પ્રતિ દિવસના પ્લાનની શરૂઆત તેમણે કરી છે. હવે એ જ એમનો બેઝ પ્લાન થઈ જશે અને રિલાયન્સ મોટેભાગે રિલાયન્સ જીઓ આવી બધી બાબતોમાં આપણે જોઈએ તો ખાસ કરીને માર્કેટ લીડર રહ્યું છે, ટ્રેન્ડ સેટર રહ્યું છે. અને જો આજે ભારતીય એરટેલે પણ કહ્યું છે કે 249 વાળો પ્લાન છે તે પણ તેઓ બંધ કરી છે હવે આવનારા સમયની અંદર. એક તરફ આપણે ટેરિફ વધારાની પણ હજી વાતો કરી રહ્યા છે ટેલિકોમ સેક્ટરમાં, કે જ્યાં આગળ આપણને એક સારા ટેરિફની અંદર વધારો થઈ શકે છે. પરંતુ અત્યારે આપણે જોઈએ તો દરેક ટેલિકોમ કંપનીઓના આરપુસ એ પણ એક બહુ કમ્ફર્ટેબલ લેવલ પર આવતા જોવા મળી રહ્યા છે ને ઇન્ક્રીમેન્ટલી આરપુસ અહીંયા આપણને વધારો થતો જોવા મળી રહ્યો છે. હવે આમ તો કન્ઝ્યુમરની દ્રષ્ટિએ આ થોડુંક ટેરિફ વધારો હર્ટ કરી શકે, પરંતુ ઓવરઓલ એક ઇન્વેસ્ટર તરીકે કઈ રીતે ટેલિકોમ સેક્ટરની તમે અત્યારે જોઈ રહ્યા છો આ નવા જે ડેવલપમેન્ટ્સ અહીંયા થઈ રહ્યા છે એને લઈને? તો ડેફિનેટ નીરજભાઈ, અગર આપણે જોવા જાય કે અક્રોસ અગર મેનેજમેન્ટ કોમેન્ટ્રી ભારતીય એરટેલનો થઈ ગયો, અહીંયા રિલાયન્સનો થઈ ગયો, તો એ લોકો ઘણા ટાઈમથી એ લોકો કહેતા હતા કે જે ટેરિફ છે એનો એ એક આ લેવલ પર છે, મતલબ બહુ ચીપ છે કમ્પેર ટુ ગ્લોબલ જે એના જે ટેલિકોમના કંપનીઝ છે. અને ટુ સસ્ટેન ઇન ધ માર્કેટ દે વર એક્સપેક્ટિંગ કે ઇન ધ કમિંગ પીરિયડ જે ટેરિફ છે એ લોકો ઇન્ક્રીઝ કરશે. અગર આ એક ઇન્ક્રીઝ કરશે તો જે આરપુસ છે ડેફિનેટલી ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે અને એ ડેફિનેટલી રિફ્લેક્ટ કરશે એના ફાઇનાન્શિયલ્સ પર. અગર આપણે જોવા જાય કે રિલાયન્સ હેઝ બીન અ માર્કેટ લીડર અને આપણે પાસ્ટમાં પણ જોયું છે કે જે એ લોકોએ સ્કીમ્સ જે માર્કેટમાં લોન્ચ કરી હતી, તો એના પ્રમાણે જે બીજા ટેલિકોમ પ્લેયર્સ હતા, ભારતીય એરટેલ, વોડાફોન આઈડિયા, એ લોકો પણ આ સેમ સૂટ ફોલો કર્યો હતો. બટ હમણાં જે આ જો 1 GB નો જો ટેરિફ જે પ્લાન એ લોકોએ સસ્પેન્ડ કેન્સલ કર્યો છે હવે, તો મને લાગે છે કે ઇટ કેન બી બોથ પોઝિટિવ અને નેગેટિવ, અને વી હેવ ટુ વેઇટ ફોર સમ મોર ટાઈમ ટુ સી હાઉ ધીસ પેન્સ આઉટ. બીકોઝ અગર આપણે જોવા જાય કે વોડાફોન આઈડિયાનો જો ક્લાયન્ટ બેઝ છે એ પણ કાફી સારો છે, અને જે મંથલી જે ડેટા આવે છે એમાં એ લોકોનો જો ક્લાયન્ટ બેઝ ઘટે છે, બટ ડેફિનેટલી હજી પણ એ લોકો જો માર્કેટ જે ઇન ટર્મ્સ ઓફ રૂરલ એરિયાઝ અગર આપણે જોવા જઈએ તો કાફી સ્ટ્રોંગ બેઝ છે. તો મને લાગે છે કે અગર કસ્ટમર્સ પ્રાઇસ પોઈન્ટ પર જોવા જાય તો એ એક પોઝિટિવ રિફ્લેક્ટ કરી શકે છે વોડાફોન આઈડિયા માટે, કેમ કે એ હજી પણ એ લોકોએ ડિક્લેર નથી કર્યો કે એ આ બધું પ્લાન કેન્સલ યા સ્ટોપ કરે છે. સેકન્ડલી, અગર ભારતીય એરટેલ પણ આ આરપુસના પ્રમાણે અગર ઇન્ક્રીઝ કરવાની ટ્રાય કરે છે, તો ડેફિનેટલી ભારતીય એરટેલ અને વોડાફોન જે રિલાયન્સ છે એના માટે પોઝિટિવ થઈ શકે છે, બીકોઝ દેટ વિલ ડેફિનેટલી રિફ્લેક્ટ ઇન ધ પોઝિટિવ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ. પણ આ એક સ્ટાર્ટિંગનો એક ટ્રિગર પોઈન્ટ છે, તો અમને લાગે છે કે 1 to 2 ક્વાર્ટર એમાં એક વોચફુલ કરવાનો ચાન્સ મળી શકે છે, અને એના પછી જે ઇમ્પેક્ટ આવે છે, શું ઇમ્પેક્ટ આવે છે એ અમને ખબર પડશે. પણ અત્યારે જે પ્રમાણે એ લોકોએ પ્લાન કેન્સલ કર્યો છે, તો એના પ્રમાણે ઇનિશિયલ ઇમ્પેક્ટ તો મને નથી લાગતું કે પોઝિટિવ અને નેગેટિવ હશે, એ આ ન્યુટ્રલ છે. ડેફિનેટલી જે લોંગ ટર્મ વ્યૂ પર આપણે જોવા જાય તો ડેફિનેટલી ગવર્મેન્ટે પણ કીધું છે કે એ જે આઈ ગેસ 3-4 પ્લેયર્સ જે છે માર્કેટમાં એના રહેવાના કાયમ રહેશે, અને જે મોનોપોલી છે એક દો પ્લેયર્સ માટે એ નથી રહેવાની છે. તો મને લાગે છે કે જે પ્રમાણે જે ડિજિટલ ઇકોસિસ્ટમ જો ભારતનો વધે છે, અને જે પ્રમાણે કંપનીઝ જે ફોર એક્ઝામ્પલ ભારતીય એરટેલે એક લોન્ચ કર્યો પરપ્લેક્સિટી, જે એઆઈ ડ્રિવન મોડેલ છે, તો આ બધું જો ઇનિશિયેટિવ જે કંપનીઝ લઈ છે એ કાફી પોઝિટિવ છે, અને એ કન્ઝ્યુમર બેઝને અટેક કરવા માટે કાફી પોઝિટિવ છે. તો ઓવર લોંગર પીરિયડ ઓફ ટાઈમ જે આ સેક્ટર છે એ સસ્ટેનેબલ છે, તો એમાં ઇન્વેસ્ટ કરી શકે છે. તો અમારો આ જ વ્યૂ છે કે ઓવર લોંગર પીરિયડ સસ્ટેન કરી શકે છે, પોઝિટિવ વ્યૂ છે, બટ અત્યારે બેઝડ ઓન ધ ટેરિફ જે વ્યૂ છે એ ન્યુટ્રલ છે.
એટલે જો અત્યારે આની કોઈ બહુ મોટી અસર આપણને આવતી નહીં દેખાય, પરંતુ એક લાંબા ગાળા માટેના જે પ્રકારના ઇનિશિયેટિવની રાજ્યએ પણ ચર્ચા કરી એના પર એક ખાસ નજર રાખતા રહેજો. એક પોઝિટિવિટી આપણને લાંબા ગાળે આ બધા કાઉન્ટરની અંદર જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ આજે હવે જે